વિજ્ઞાન સરળતાથી ત્યારે જ યાદ રહે જ્યારે અમુક થોડીક એની શોર્ટ ટ્રીક યાદ રાખીએ અને થોડું મેમરાઇઝ કરીએ. જેમ કે વિરંજન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડરની બનાવટ અને એના ઉપયોગો. એનું અણુસૂત્ર આપણને આવડવું જોઈએ. તો બ્લીચિંગ પાવડરનું અણુસૂત્ર થાય છે CaOCl2. એના નામ ઉપરથી જ આપણને એની બનાવટ આવડી જશે. તો CaO દેટ મીન્સ એનું પાણી લેવાનું છે, તો કરીશું CaOH ટ્વાઇસ પ્લસ Cl2 લેવાનું છે ક્લોરીન. તો બસ આનાથી જ બની જશે એ પોતે પદાર્થ CaOCl2 પ્લસ પાણી છૂટું પડશે. તો આ થઈ ગયું સિમ્પલ એની બનાવટ. ઉપયોગોમાં કાકા લાવો જંતુ. તો કાગળ ઉદ્યોગોમાં જે લાકડાનો માવો વપરાય એને સફેદ કરવા માટે, કાપડ ઉદ્યોગોમાં એને ટેક્સટાઇલ કહેવાય ઇંગ્લિશમાં, કાપડ ઉદ્યોગોમાં જે કાપડ હોય એને સફેદ વધારે કરવા માટે, લા એટલે લોન્ડ્રી યાદ રાખવાનું છે, લોન્ડ્રીમાં કાપડના જે સફેદી લાવી હોય એના માટે ઉપયોગ થાય છે, ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ થાય છે, અને જંતુ રહિત કરવા માટે જે પાણી હોય કારણ કે એમાં ક્લોરીનનું સંયોજન છે એ જંતુ રહિત કરવા માટે ઉપયોગ થાય છે. ઓકે, તો બહુ બેસ્ટ રીતે